નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ત્યારે સુરત તરફથી પૂરપાટ પ્રવાસીઓ ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર્સ આવી રહી હતી। અવધૂત મંદિર પાસે ઊભેલી ટ્રક પાછળથી ઘૂસી જતા મિની બસની ડ્રાઈવર સાઈડમાં ભૂક્કા બોલી ગયા હતા। જ્યારે ધડાકાભેર અથડાયેલી આ બસમાં બેઠેલા લોકો પૈકી 14 લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। બસના ચાલકને વધુ ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં રાજપીપળા ટાઉન પીએ આરજે ચૌધરી સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। બાદમાં ટ્રાફિકને હળવો કરવા ક્રેન બોલાવી ટ્રક અને બસને ત્યાંથી હટાવવામાં કાર્યવાહી હાથ ધરી હતી। રાજપીપળા સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ રખાયેલા 14 દર્દીઓ પૈકી એક ચિત્રાંગ દેસાઈ નામના યુવકનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। તો મિત્રો, આ વિડીયો માટે તમારે શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।